કાંઈક અલગ અલગ વસ્તુઓ, ફરસાણ ને આખો મોટો થાળ સજાવીને એના માટે લાવી દીધો. ઓલા સંતે કીધું કે ના, આમાંથી મારે કાંઈ નથી ખાવું. એવો શેઠ ગભરાયો, બધી વસ્તુ આપી દીધી પણ કે આમાંથી મારે કંઈ ખાવું જ નથી. એટલે ઓલા થયો શેઠને કે સાધુજીને ખોટું લાગી ગયું લાગે છે, કારણ કે બાકી બધા સાધુને જમણવા બેસાડી દીધા હતા અને આ સૌથી મોટા હતા. એટલે ઓલો બચારો દુઃખી થયો થોડોક કે શું કરવું. ત્યાં ઓલા સંતે કીધું કે ભાઈ તારે દુઃખી થવાની જરૂરત નથી, મને આમાંથી કાંઈ નથી ખાવું, હું તારે ત્યાં જમીને જ જઈશ. તું એક કામ કર, તારે ત્યાં રોટલો હશે? હા રોટલા તો હશે. તો કે લઈ આવો, પણ કે ઠંડો સૂકો સવારનો બનેલો પડ્યો હશે, મારે રોટલો જ જોઈએ છે. તો રોટલો લઈ આવો. રોટલો લઈ આવો. પછી કીધું છાશ આપ. છાશ ને રોટલો બહુ પ્રેમથી એમને ખાધો. તો ઓલો વિચારવું પડી ગયું કે આ 32 પકવાન ને 33 વ્યંજન કર્યા છે, આમાંથી એક કોળિયો નહીં ખાધું, અને આ સાધુજીએ સૂકો રોટલો અને છાશ અને પાછા બહુ પ્રેમથી ખાધા. એને સમજ નહીં પડી. એટલે ઓલા શેઠિયાએ કીધું કે સાહેબ, આટલી સારી વસ્તુ તમારા માટે બનાવી હતી, તમે એ ન ખાધી, આ સવારનો સૂકો ઠંડો રોટલો અને તમે બહુ પ્રેમથી ખાધો, પણ મને ખબર ન પડી. સંન્યાસીએ કીધું કે તું અંદરથી મિરર લઈને આવ, કાચ, અરીસો. એટલે ઓલો અરીસો લઈને આવ્યો. કીધું કે હવે તું બદામનો શીરો આપ, માલપુઆ આપ. એટલે બદામનો શીરો અને માલપુઆને આપ્યા. એટલે એને ઓલો જે અરીસો હતો ને એની ઉપર ઘસ્યા થોડાક, અને પછી ખંખેરી નાખ્યો, અને પછી કીધું કે આની અંદર તારો ચહેરો જો દેખાય છે? ના, ચહેરો તો નથી દેખાતો, આ ઘીના લીધે આખું એ બગડી ગયો છે, હવે ચહેરો સારી રીતે દેખાય નહીં. તો કાંઈ નહીં, સૂકો રોટલો આપ. સૂકો રોટલો આપ્યો અને ચૂરો કરીને ઉપર ઘસ્યો, અરીસો સાફ થઈ ગયો. એક ચહેરો જો, તો કે હવે દેખાય છે? તો કે બસ આટલા માટે મેં સૂકો રોટલો ખાધો. આ શીરો અને માલપુઆ ને આ બધું છે એ ખાવામાં આવે તો આત્મા ઉપર એક પરત, બુદ્ધિ ઉપર એક પરત ચડાવી દે. જેમ અરીસા ઉપર એ પરત ચડી ગઈ, પોતાનો ચહેરો અરીસાની અંદર ન જોઈ શક્યા, એવી રીતના જ આ બધી વિકારદાયક વસ્તુઓ, પૌષ્ટિક વસ્તુઓ એ ખાવાથી બુદ્ધિ ઉપર પણ પડદો પડી જાય છે, એક પરત બાજી જાય છે. પછીની અંદર પરમાત્મા દર્શન કે સ્વદર્શન એ થતું નથી. જે જીવે પરમાત્મા દર્શન કરવું હોય, સ્વદર્શન કરવું હોય, આત્માનું દર્શન કરવું હોય, એને આ બધા લોભ અને લાલચ એ છોડી દેવાના હોય. એ જેટલું વૃક્ષ ખોરાક ખાશે, લુખો. આપણે એ જ રીતે જોઈએ, જેમ કે અત્યારે આંબેડકર હોય તો આપણે જેમ કે પોલ્યુશન છે કે હોળી છે, એ દરમિયાન આપણે આવું જ પ્રકારનું બધું હોય, તો એ ટાઈમમાં તમને આમ તમે દોડીને આપણે બધું કરી શકીએ. અને પછી જ્યારે નોર્મલ રૂટીન આવે, જેમ આપણે કીધું, આપણે નોર્મલ ખોરાક ખોલામાં, એટલે આ બધું આપણું જે બધી ક્રિયા ને એ બધું ઘટતું જાય. ના, એના માટે જેને કહેવાય ને કે આપણા કોન્સેપ્ટની ક્લેરિટી નથી, એ મુખ્ય કારણ બને છે. જો ફરીથી હું તમને સુદેવ એટલે મોક્ષે ગયેલા છે એ સુદેવ, મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ સુગુરુ, અને મોક્ષ માર્ગ જે બતાવે છે એ સુધર્મ. આપણે સુદેવને માનીએ છીએ, માત્ર એ સુદેવ છે એટલા માટે નહીં, પણ આપણે મોક્ષે જવું છે એટલા માટે માનવાના છે. સુગુરુને માત્ર એ સુગુરુ છે એટલે નથી માનવાના, પણ મારે પણ સાધુ બનવું છે એક વખતે, તો ક્યારેક ને ક્યારેક, એટલે સુગુરુને માનવાના છે.
સુધર્મ એ સાચો ધર્મ છે એટલા માટે હું એને માનું છું એમ નહીં, પરંતુ એના થકી દયાના પરિણામ જાગે છે એટલા માટે કરીને આ સુધર્મને માનવાનું છે. આપણે ભગવાનને તો માનીએ છીએ, પરંતુ એકચ્યુઅલની અંદર મોક્ષે જવાનું છે એ વાત તો ભૂલી ગયા છીએ. સાધુને પણ માનીએ છીએ, પણ ક્યાંક આ વસ્તુ પણ આપણે ભૂલી ગયા છીએ કે આપણે પણ સાધુ બનવાનું છે. અને શું ધર્મ આપણે માનીએ છીએ, આપણે એમ કહીએ ને કે આપણો ધર્મ એટલે તો શું કહીશું? બોલો, સાચું બોલજો. હે, આપણો ધર્મ કેવો? બેસ્ટ, સાયન્ટિફિક, વર્લ્ડ નો બેસ્ટ. એટલા માટે નથી માનવાનો, પણ મારે એના થકી આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે, અને એ આત્મ સ્વભાવ છે એ આ ધર્મથી પ્રાપ્ત થઈ શકશે એટલા માટે એને માનવાનું છે. આપણે શું કહીએ? એ વર્લ્ડનો બેસ્ટ છે, એ સાયન્ટિફિક છે, એ એકદમ નિર્દોષ છે. આ બધું અહંકારને પોષણ કરશે આપણા. હા, એ કમ્પેરિઝન એ આપણા અહંકારને પોષણ કરશે કે હું જે ધર્મને માનું છું ને એ ધર્મ બેસ્ટ છે. એટલે કેન્દ્રમાં શું આવી ગયો? ધર્મ નહીં, હું આવી ગયો કે મારો ધર્મ બેસ્ટ. અને આવું આ જગતના બધા જ ધાર્મિક વ્યક્તિઓ કહે છે. મુસલમાન હશે તો એમ જ કહેશે મારો ધર્મ બેસ્ટ, ક્રિશ્ચન હશે તો એમ જ કહેશે મારો ધર્મ બેસ્ટ, હિન્દુ હશે તો એમ જ કહેશે મારો ધર્મ બેસ્ટ, જૈન હશે તો એ પણ એમ જ કહેશે મારો ધર્મ બેસ્ટ. એ બેસ્ટ કહેવાથી એ ધર્મ કલ્યાણ નહીં કરી શકે. હું એ સુધર્મનું એટલા માટે આચરણ કરું છું કારણ કે મારે આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવાનું છે, મારે પરમાત્મા ભાવને પ્રાપ્ત કરવાનો છે, અને પરમાત્મા ભાવ આ ધર્મ થકી પ્રાપ્ત થાય છે. કારણ કે બીજા કોઈ પણ ધર્મની અંદર પરમાત્મા ભાવ પ્રાપ્ત થાય એવો કોઈ રસ્તો નથી બતાવ્યો. પહેલેથી જ કહી દીધું છે, ખુદાને માનો તો એ જન્નત બક્ષી શકે, જીસસને માનો તો એ પણ હેવન આપી શકે. એવી રીતના જ હિન્દુ ધર્મની અંદર પણ જે પણ દેવી દેવતાઓ છે, વિષ્ણુ હોય કે શિવજી હોય કે જે પણ હોય, એ શું કરી શકે? તો કે શિવજી છે તો એ શિવલોકની અંદર લઈ જાય, વિષ્ણુ છે તો વિષ્ણુ, એ ધર્મની પ્રમાણે હું કહું છું, એ ધર્મની જે માન્યતા છે. પણ કોઈ ધર્મ એમ નથી કહેતો કે એ પદ આપશે. અલ્લાહને માનવાથી જીવ અલ્લાહ થઈ જશે, કે જીસસને માનવાથી પોતે જ જીસસ થઈ જશે, કે શિવને માનવાથી કે વિષ્ણુને માનવાથી પોતે જ વિષ્ણુ થઈ જશે. એમ એ લોકોનો ધર્મ નથી કહેતો. માત્ર વિતરાગ પરમાત્માનો ધર્મ એમ કહે છે કે તમે આ માનશો, તમે પોતે વિતરાગ બની શકશો, તમે પોતે જ જીવ બની શકશો, તમે પોતે જ સિદ્ધાત્મા બની જશો, તમે પોતે જ શુદ્ધાત્મા બની શકશો. તમારા મારામાં કોઈ ફરક નહીં રહે. માત્ર વિતરાગ પરમાત્મા. હા, બરોબર. એમાંનો બીજા ધર્મમાં કદાચ એનો મિનિંગ એસ કે ધેટ ઇઝ મોક્ષ ફોર ધેમ. કદાચ એ લોકોનું ટ્રાન્સલેશન નહીં તો એ જે મોક્ષ સમજો કે એને સ્વર્ગને જ મોક્ષ માનતા હોય તો ઓલા તો ઉપર છે ને, એ નથી. બરાબર છે, એ પોતે જે છે એ તો નથી આપી શકતા ને. નહીં ને, એ હું આપીશ એવું પણ નથી કહેતા ને. માત્ર જીન માર્ગની અંદર આ વસ્તુ છે કે જે જીન છે એવા જ જીન આપણે પણ બની શકીએ છીએ. અને મારે એવા પ્રકારના આત્મ સ્વભાવને, શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે, એટલા માટે આ ધર્મ આચરવાનો છે. બીજું કોઈ રીઝન નથી. આપણે સુગુરુની વાત કરે તો પછી એવું જ હોય ને કે છે ને સારો ગુરુ હોય તો ઈ જે સ્થાને છે ઈ તમને એવા લાયક બનાવી રાખે, તમે પણ છે ને ઈ સ્થાને પહોંચી શકો. બિલકુલ. બાકી તો કીધું છે, જાકા ગુરુ હે આંધરા, ચેલા નિપટ નિરંધ, અંધે અંધા ઠેલિયા, દોનો કૂપ પરંત.
જાવ ન અપ્પા જાણી જ જઈ, જ્યાં સુધી પોતે પોતાના વ્યવસ્થિત આત્માને ન જાણે, જાવ ન અપ્પા જાણી જ જઈ, તાવન શિષ્ય કરે. શિષ્ય બનાવવાની લાલસા હોય, એમ થાય કે મારો ચેલો બની જાય, મારો પણ કોઈ ફોલોવર હોય, મારો પણ કોઈ ભક્ત હોય, મને કોઈક ગુરુ કહેનારો હોય, આવા પ્રકારની વાસના જાગે અને ચેલો બનાવે. ચેલો બનાવાય આવી રીતના ન બનાવાય. આ રીત જ નથી, એની અંદર યોગ્યતા જ નથી. જેને ચેલો બનાવવાની ઈચ્છા છે એની અંદર ગુરુ બનવાની યોગ્યતા નથી. ગુરુ બનવાની યોગ્યતા તો એનામાં છે જેને સામેવાળાનું કલ્યાણ કરવાની ભાવના હોય. એક બહુ મજાની વાત હતી. એક ગરીબ બહુ દુઃખી માણસ કોઈ સાધુની પાસે પહોંચી ગયો. બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. આપણે બધા આવી રીતના જ રડતા હોઈએ. ઓલો પોતાનું રડવા માટે પહોંચી ગયો મહારાજ સાહેબની પાસે, સાધુની પાસે, અને જઈને કીધું કે સાહેબ કંઈક ચમત્કાર કરી આપો, બહુ દુઃખી છું. તો કે તું બહુ દુઃખી છે? તો કે હા. તો કે એક કામ કર, તું ચેલો બની જા. કઈ સંસારમાં તારે શું રહેવાની જરૂર છે? ચેલો બની જા. એટલે ચેલો એટલે તો કે હું ગુરુ અને તું મારો ચેલો બની જા. એટલે ઓલાને ગુરુ શું અને ચેલો શું એ કંઈ ખબર નહોતી. એટલે ઓલા ભોળા ભાવે કીધું કે મને ગુરુ કોને કહેવાય ને ચેલો કોને કહેવાય એ સમજાવો તો ખરા, પછી હું ચેલો બનું ને. તો ગુરુએ સમજાવ્યું અર્થ, ચેલો કોણ ને ગુરુ કોણ. જે ઓર્ડર આપે, આજ્ઞા આપે, કામકાજ કરવાનું કે, એમ કે ઊભો થા તો ઊભા થઈ જવાનું, એમ કે બેસી જા તો બેસી જવાનું, એમ કે જા મારા માટે ખાવાનું લઈ આવ તો ખાવાનું લઈ આવવાનું, એમ કે પીવાનું લઈ આવ તો ટોકની અંદર ઓર્ડર આપે ગુરુ અને ઓર્ડર માને ચેલો. એટલે ઓડા ભોળિયાએ કીધું તો પછી મને ગુરુ જ બનાવી દો ને. કારણ કે ચેલો બનાવવા પછી મજા ક્યારે? જાકા ગુરુ હે આંધરા, ચેલા નિપટ નિરંતર. ગુરુ પોતે જ જ્ઞાનને પ્રાપ્ત નથી કરેલું, તો પછી ચેલાને શું આપશે? જાવન અપ્પા જાણી જઈ. જ્યાં સુધી પોતે જ પોતાના આત્માને સારી રીતે સમજ્યા નથી, નવતત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, જેણે પોતાની અંદર અધ્યાત્મને ડેવલપ કર્યું નથી, જાવન અપ્પા જાણી જઈ તાવન શિષ્ય કરે, ત્યાં સુધી એને શિષ્ય બનાવવા માટેની યોગ્યતા નથી આવી. અંધમ અંધ કઢાવ જીમ, વેણવી કૂવો પડી. આંધળો આંધળાને દોરી જાય તો બંને કૂવાની અંદર, બંને ખાડાની અંદર પડે. એટલે જ શાસ્ત્રની અંદર કીધું છે 3 પ્રકારના ગુરુ હોય છે આ જગતની અંદર. કેટલા પ્રકારના ગુરુ છે? 3. એક છે એ લાકડાની હોડી જેવા ગુરુ હોય, એક કાગળની હોડી જેવા ગુરુ હોય, અને એક પથ્થરની હોડી જેવા ગુરુ હોય. લાકડાની હોડી જેવા જે ગુરુ હોય ને એ પોતે તરે, એની અંદર જે બેસે એનું સરળ અંગીકાર કરે, એને પણ તારે, એક કિનારેથી બીજા કિનારે લઈ જાય. તિન્નાણમ તારયાણમ. બીજા ગુરુ કાગળની હોડી જેવા હોય. કાગળની હોડી પોતે તો તરી શકે, એની અંદર એક કાંકરો પણ નાખી દો ને, સ્વાહા, કામ પડી જાય, એ તરી ન શકે પછી. એટલે ઘણા એવા હોય કે પોતે તો પોતાનું કરી લે, પોતાનું ફોડી લે થોડું ઘણું, પણ એની પાસે એવું કંઈ ખાસ આત્મજ્ઞાન ન હોય, એટલે બીજાને ખાસ ફાયદો ન કરાવી શકે.
અને ત્રીજા કેવા હોય ખબર છે? પથ્થરની હોડી જેવા. ડુબ્બાણમ ડુબ્બિયાણમ, પોતે ડૂબે એના શરણે જે જાય એ નક્કી બચારા ડૂબે. એટલે ગુરુ તો એ જે માત્ર સામેવાળાને એના આત્મકલ્યાણ માટે, બીજા કોઈ એને સ્વાર્થ ના હોય, એને કોઈ ટોળું ભેગું કરવાનો સ્વાર્થ ના હોય, પોતાના કંઠીધારીઓ બનાવવાનો, પોતાના ફોલોઅર્સ વધારે ભેગા કરવાનો, એવો કોઈ સ્વાર્થ ના હોય. એટલે જ તમે જુઓ, ભગવાન મહાવીરના જમાનાની અંદર ગોશાળો હતો. ગોશાળો સર્વજ્ઞ નહોતો, પ્રભુ તો સર્વજ્ઞ હતા. અને છતાંય આપણા જ જૈન ધર્મના શાસ્ત્રની અંદર લખ્યું છે શું? ભગવાનના જેટલા શ્રાવક અને શ્રાવિકાઓ હતા, ફોલોઅર્સ હતા, એના કરતા વધારે ગોશાળાના ફોલોઅર્સ વધારે હતા. બોલો શું કામ? ભગવાને કે ફોલોઅર્સ બનાવવા માટે કાંઈ નહોતું કર્યું. એમને તો માત્ર બીજાને આત્મકલ્યાણ કરવા માટે ઉપદેશો આપ્યા હતા. અને બોલાય તો પોતાની ફોજ વધારવા માટે કોશિશો કરી હતી. ફોજ વધારવા માટે કોશિશ કરે તો ફોજ તો વધવાની છે ને. પરંતુ એ ગમે એટલી મોટી ફોજ હોય, એનાથી કંઈ ફરક નથી પડતો. અહીંયા તો માત્ર અંદર કંઈક વ્યવસ્થિત રીતે પરિવર્તન કરાવી આપે, અને એ જે થાય છે ને એ સુગુરુ થાય છે. એટલે સુગુરુને માનવાના છે. અને એવા સુગુરુ મળી પણ જાય ને આપણને, તો આપણે એમની ભક્તિની અંદર અતિરેક નથી આવવા દેવાનો. જે ઓલા મંગુ આચાર્ય ભગવંતની વાત અધૂરી રહી ગઈ હતી, આપણે યાદ છે ને તમને? કે શ્રાવકોએ એ આચાર્ય ભગવંત એની એવી ભક્તિ કરવાનું ચાલુ કર્યું, એવું ચાલુ કર્યું કે મંગુ આચાર્ય ભગવંતને પોતાને દેખાવાની અંદર લિપ્સા જાગી ગઈ એમને. કારણ કે એક જ્યાં સુધી ઉચ્ચ દશા, બહુ જ ઉચ્ચ દશા પ્રાપ્ત ન થઈ જાય, નિમિત્ત ત્યાં સુધી હેરાન કરી શકે છે. જ્ઞાની અપી મુહ્યતિ, જ્ઞાનીને પણ મોહ જાગી શકે છે. એવું નથી કે ન જાગે. નિમિત્ત બહુ ખરાબ વસ્તુ છે. તો મંગુ આચાર્ય ભગવંતને એવું મોહ જાગી ગયો ખાવા પ્રત્યે, અને એક વખત અચાનક એમનો કાલધર્મ થઈ ગયો. એમના શિષ્યો એક જગ્યાથી વિહાર કરીને બીજી જગ્યાએ જતા હતા, તો વચ્ચે એક યક્ષનું મંદિર આવ્યું. જૂના જમાનાની અંદર બધે જગ્યાએ ઉપવાસ રહેવું મળે એવું કંઈ જરૂરી તો હતું નહીં. તો સાધુને તો કોઈ પણ રાતવાસો કરવા માટે સ્થાન મળે, નિર્દોષ સ્થાન મળે, સાધુ ત્યાં રાતવાસો કરતા. તો એમના જે મંગુ આચાર્ય ભગવંતના શિષ્યો હતા, યક્ષના મંદિરની અંદર, જીર્ણ મંદિર હતું, બહુ જૂનું મંદિર હતું, ત્યાં ખાસ લોકો આવતા નહીં, રાતવાસો ત્યાં કર્યો. હવે થયું એવું કે અમુક સાધુ મૂર્તિની નજદીક બેઠા હતા. યક્ષની મૂર્તિ હતી અને એની નજદીક. અને અચાનક એવું થયું કે પથ્થરની યક્ષની મૂર્તિ હતી ને, એનું મોઢું ખુલ્યું અને મોટી જીભ બહાર નીકળી. એટલે ઓલા સાધુ તો, કારણ કે બધાની અંદર એવું કોઈ સત્વ હોય નહીં, અચાનક આવું થાય એટલે શું થાય? અરે ભલાના રૂવાટા ઊભા થઈ જાય. પથ્થરની મૂર્તિમાંથી જીભ નીકળે અચાનક. ગભરાઈ ગયા સાધુ, તરત ભાગ્યા બહાર. જે વડીલ હતા એને કીધું શું થયું? તો કે નહીં, ઓલી પથ્થરની મૂર્તિની અંદરથી જીભ બહાર નીકળી. એટલે મોટા જે સાધુ હતા ને, તો થોડા ગંભીર અને હિંમતવાળા હતા. તરત અંદર આવ્યા, જોયું કે યક્ષની મૂર્તિમાંથી જીભ બહાર નીકળેલી છે. અને તરત જ યક્ષને કીધું કે આ તું શું કરે છે? તારે ત્યાં સાધુ આવ્યા છે, તારે ખુશ થવું જોઈએ કે મારા સ્થાનની અંદર સાધુઓ સાધના કરે, એની અંદર તને લાભ મળે છે, અને તું આવું કરે છે. શા માટે આવી રીતના સાધુને ડરાવે છે તું? એટલે યક્ષ પછી પ્રગટ થાય છે અને પ્રગટ થઈને કહે છે કે હું ડરાવતો નથી, હું તો મારી સ્થિતિ બતાવી રહ્યો છું. તમે મને ઓળખ્યો? તો કે ના. તો કે હું તમારા પૂર્વજન્મનો ગુરુ આચાર્ય મંગુ. સામાન્ય તુચ્છ એવા યક્ષના ભાવની અંદર એમને દેવ પણ મળ્યું.
નહીં તો સાધુ જો સાધના કરે, આરાધના કરે તો નિશ્ચય ઓછામાં ઓછું વૈમાનિકમાં જાય. અને જેટલી ઊંચી સાધના એટલા ઊંચા વૈમાનિક. 4 પ્રકારના દેવ કીધા છે: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. સાધુ જો સાધનાથી પતિત ન થાય, સાધુ જો સાધુતાની અંદર રહે, તો ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતર આ 3 ની અંદર પેદા ન થાય. એ માત્ર વૈમાનિક દેવલોકની અંદર જ પેદા થાય. આ 3 દેવલોક જે છે, 3 પ્રકારના દેવ, એ કનિષ્ઠ કોટીના કીધા છે, અને વૈમાનિક એ ઉચ્ચ કોટીના દેવ કીધા છે. બધા સાધુને આશ્ચર્ય થયું, આટલી શ્રેષ્ઠ ચારિત્રની આરાધના કરી હતી અમારા ગુરુએ, અને એ યક્ષ થયા, અને યક્ષ પણ એક સામાન્ય યક્ષ. તો પૂછ્યું કે તમે કેમ યક્ષ થયા? તો કે મેં ચારિત્ર બધું ઉત્તમ પાડ્યું, પણ છેલ્લે મને ખાવાનો જે ચસ્કો લાગી ગયો હતો, રસનેન્દ્રિય ઉપર મને કાબુ ન રહ્યો, એના કારણે આવા એકદમ તુચ્છ યોનિની અંદર મારે ઉત્પન્ન થવું પડ્યું છે. આટલી સાધના કરી હતી, પરંતુ એક રસ ઉપર કાબુ પ્રાપ્ત નહીં કરી શક્યો, એને આ પરિણામ આવ્યું છે. તમે સાવધાન રહેજો, જેવી મેં ભૂલ કરી એવી તમે ભૂલ નહીં કરતા. આપણે ત્યાં જે રસ ત્યાગ, વિગય ત્યાગ, સ્વાદિષ્ટ વસ્તુઓનો ત્યાગ, બહુ પૌષ્ટિક વસ્તુનો ત્યાગ આ કરવાનું કીધું છે એટલા માટે, કારણ કે જો એ ત્યાગ કરીએ તો ધીરે ધીરે આસક્તિ ઘટી શકે, અને જો આસક્તિ ઘટે તો મન સાધનાની અંદર સ્થિર રહે, મન આમ તેમ ન ભટકે. એટલે જેને આત્મિક દ્રષ્ટિએ ખરેખર આગળ વધવું છે, એને પોતાની ઉપર નિયંત્રણ રાખવું જ પડે. ધીરે ધીરે રાખવાની કોશિશ કરવી પડે. આની અંદર સામે આકર્ષણો આવે છે, એ આકર્ષણો જ્યારે સામે આવે ત્યારે આપણી જાત ઉપર કંટ્રોલ કરીને એને નકારતા, ન કહેતા શીખવું પડે. પાંગણાની અંદર સંઘ છે, સંઘ તો 10 વસ્તુ નહીં 100 વસ્તુ બનાવે, પણ આપણે કેવું ખાવું અને કેવું ન ખાવું એ આપણો વિવેક હોવો જોઈએ. હજી આજે ઘણા બધા લોકોએ દ્રવ્ય ઓછા કર્યા હતા, બહુ સરસ. મેક્સિમમ 9 કર્યા હતા. હવે આ જેવી રીતના પારણું થયું ને, એવી રીતના જે આંબિલની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો હું તો છે ને, હું ખુશ નહીં થવાનો, અને હું ખુશ થઈ જાઉં તો તમે અટકી જવાના. એટલે હું તો શું કહીશ ખબર છે, કે જેમ તમે પારણાની અંદર ધ્યાન રાખ્યું, એવી રીતના જ આંબિલની અંદર ધ્યાન રાખો તો વધારે મજા પડે. સોનામાં સુગંધ થઈ જાય. આપણે ત્યાં ભારતની અંદર આજકાલ આંબિલ ઘણા થાય છે, પણ એનો રોગ અહીંયા પણ